નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું શેર બજારની કે જેમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। મહાયુતિની મહત્વપૂર્ણ જીત બાદ શેર બજારમાં આ સીધી અસર જોવા મળી રહી છે અને શેર બજાર પર અત્યારે ભારે ઉછાળો છે। સેન્સેક્સમાં 1100 પોઈન્ટ સુધીનો ઉછાળો નોંધી શકાયો છે। સેન્સેક્સ 80,000ની સપાટીની ઉપર પહોંચી ચૂક્યો છે। નિફ્ટી 350 પોઈન્ટ સુધી ઊંચકાયો છે। નિફ્ટી 24,200ની ઉપર પહોંચી ચૂક્યો છે। અદાણીના તમામ 10 શેરમાં લેવાલી જોવા મળી રહી છે અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જયદેવ। જયદેવભાઈ, આ તમામ ઉછાળો સીધી અસર શું જોવા મળી રહી છે અને આગામી દિવસોની અંદર તેની શું અસર જોવા મળશે? બિલકુલ, જે રીતે મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ આવ્યા તે સત્તાધારી પક્ષ માટે અતિ મહત્વપૂર્ણ ગણી શકાય, કારણ કે પોલિટિકલી જોવા જઈએ તો યુપી પછીનું સૌથી મોટામાં મોટું જો સીટ વાઇઝ રાજ્ય જોવા જઈએ તો મહારાષ્ટ્ર છે અને ઇકોનોમિક રીતે જોવા જઈએ તો ભારતનું સૌથી પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર ગણી શકાય। અને મહારાષ્ટ્રમાં જે રીતનું મેન્ડેટ સત્તાધારી પક્ષને મળ્યું છે તે ખૂબ જ મોટી વાત ગણી શકાય અને પેટા ચૂંટણીઓના પણ વિવિધ રાજ્યોના જે પરિણામ આવ્યા તેમાં પણ સત્તાધારી પક્ષનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે। તો આ તમામ વસ્તુઓનું એક પોઝિટિવ રિફ્લેક્શન આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં અત્યારે જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે। અદાણીના ખાસ 10 શેરોમાં લેવાલી જોવા મળી રહી છે, એ તબક્કે ઇન્વેસ્ટર્સને શું સલાહ આપશો? બિલકુલ, જે રીતે અદાણીને લઈ અને ગત સપ્તાહના પ્રથમ 2-3 દિવસ દરમિયાન પેનિક સેલિંગ જોવા મળ્યું હતું, પણ ઓવરઓલ જોવા જઈએ તો ગત સપ્તાહના અંતિમ દિવસે પણ અદાણી સ્ટોકમાં સારી એવી મજબૂતાઈ જોવા મળી હતી અને આજના કારોબાર દરમિયાન પણ અદાણી સમૂહના જેટલા પણ સ્ટોક છે તે અત્યારે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે। થેન્ક્સ અ લોટ જયદેવસિંહજી, અમારી સાથે વાતચીત કરવા બદલ। તો માર્કેટની અંદર આ મોટા ઉલટફેર દરમિયાન મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામની એક સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે અને અત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળ જોવા મળ્યો। ખાસ કરીને ભારતીય શેરબજારના આ ઉછાળાને તહેત 1100 પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં અને 350 પોઈન્ટ નિફ્ટી ઊંચકાયો છે।